હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલ ધોરણ 10માં ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરીએ વિભાગ એ થી સોલ્યુશનની. તો વિભાગ એમાં હતું કે ભાઈ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. તો અની અંદર પાત્ર હતા અને બની અંદર કૃતિ હતી. તો પહેલું જે પાત્ર છે ફોરમ, તો એ આવશે રેસનો ઘોડો. ત્યારબાદ બીજું પાત્ર છે ગોવિંદ, તો એ કૃતિ હતી ચોપડાની ઇન્દ્રજાળ. ત્યારબાદ ત્રીજું પાત્ર છે આંબા પટેલ અને તે ઘોડીની સ્વામી ભક્તિમાંથી એ પાત્ર લેવામાં આવેલું હતું. અને માનેક, તો એ માનેકનું જે પાત્ર છે જન્મોત્સવ નામની કૃતિની અંદર જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પાંચમો પ્રશ્ન છે કે ભાઈ નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી, તો એનો જવાબ આવશે વન સંરક્ષણની. છઠ્ઠું છે કે આપની બબલીની જ પગલી જાણે, તો આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે. સાતમો પ્રશ્ન છે ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તો જવાબ આવશે આજ્ઞાના કારણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તો એ આવશે છાસના જેવો છે. ત્યારબાદ ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો. એમાં નવમો છે કે આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, તો એ ચાલ આવશે રેવાડ. બીજું છે કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો જવાબ આવશે રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો તેને ભેટમાં મળ્યા હતા. ત્યારબાદ ડની અંદર જે પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખવાના છે, જેમાં આપણે ગમે તે 2 લખવાના હતા. તો એ 3 પ્રશ્નોના આપણે ઉત્તરો જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી છે, તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો બીજો પ્રશ્ન છે કે ભાઈ ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું હતું, તો એ પણ તમે જવાબ જોઈ શકો છો કે ભાઈ ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ગાંડી એવા પગલાં તો ગણાય હોય, લે ચાલ મોડું થશે. ત્યારબાદ ત્રીજો જે પ્રશ્ન છે કે લેખક કોને કુર કટાક્ષ ગણાવે છે ને શા માટે, તો જવાબ તમે જોઈ શકો છો કે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી, પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વડે એવા દિવસો આવે છે, આ માલિકને કરેલો કુર કટાક્ષ છે, એવો જવાબ રહેશે. ત્યારબાદ આગળ જે લાંબા પ્રશ્નો હતા એની અંદર પહેલો પ્રશ્ન હતો કે ભાઈ આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, તો આ વિધાન વિગતે સમજાવો. તો એનો જે જવાબ છે એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જોઈએ. આગળનો પ્રશ્ન હતો કે ચોપડાની ઇન્દ્રજાળ પાઠની અંદર રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું, તો એનો જે જવાબ છે એ જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો જો આ જવાબને આપણે સમજાવવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય તેમ છે, માટે તમે અહીંયા સ્ક્રીન ઉપર જવાબ જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે બી વિભાગ તરફ આગળ વધીએ. તો એની અંદર અ સેક્શનની અંદર જોડકા જોડવાના છે, એક બાજુ કૃતિ છે અને એનો સાહિત્ય પ્રકાર દર્શાવવાનો છે. તો 17મા પ્રશ્નની અંદર પહેલી કૃતિ છે કે ચાંદલિયો, એનો જે સાહિત્ય પ્રકાર છે તો એ આવશે લોકગીત. બીજું કૃતિ છે કે દીકરી અને એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. ત્રીજી કૃતિ છે કે વતનથી વિદાય થતા, તો એનો સાહિત્ય પ્રકાર આવશે સોનેટ. ત્યારબાદ વૈષ્ણવજન, આ કૃતિનો પ્રકાર આવશે
પદ. તો આ પ્રમાણેના જોડકા હશે તો સાચા છે. ત્યારબાદ બની અંદર આપણે ખાલી જગ્યા આપેલી છે ને એના જવાબ વિકલ્પોમાંથી શોધીને લખવાના હતા. તો 21મો પ્રશ્ન છે, કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો અહીંયા જવાબ આવશે મોરપીંછ. 22મો પ્રશ્ન કે સિલવંત સાધુનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે ચારિત્રવાન સાધુ. 23મું છે કે સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. તો આની અંદર જવાબ આવશે દુશ્મનો. 24મો છે ખાલી જગ્યા બનવું દુર્લભ છે. તો એની અંદર દેશ દીપક બનવું દુર્લભ છે, જ્યારે કુલ દીપક બનવું એ તો કઠિન જ ગણાય. તો જવાબ આવશે દેશ દીપક. ત્યારબાદ ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે કે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો કવિ કહે છે કે ભાઈ પંખીને જો તમારે પામવા હોય, એનું સૌંદર્ય તમારે માણવું હોય તો પક્ષીના ગીતને છાની રીતે સાંભળવાનું કહે છે. બીજું છે કે કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો એક બપોરે એ કાવ્ય આધારિત કહી શકાય કે કવિ મહુડીની છાયા તળે એટલે કે મહુડી નામના વૃક્ષની નીચે બેઠા હતા. ત્યારબાદ અહીંયા જે પ્રશ્નો છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો. તો કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? બીજું સત્યના આયુધની કઈ વિશેષતા છે? દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં તફાવત શું છે? ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યની અંદર મુદ્દાસર જવાબ લખો. એના પણ આપણે જવાબો જોવાના છે. એ પહેલાં આપણે વાત કરીએ વિભાગ સી. તો અહીંયા જે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની હતી. તો પ્રતિબિંબ, તો અહીંયા જે બીજા નંબરની જોડણી છે સાચી છે. ત્યારબાદ ગિરી, એ પણ બીજા નંબરની જોડણી સાચી છે. પોવત્તાન શબ્દની સાચી સંધિ તો એ આવશે પવન. ત્યારબાદ મિત્રો જે પ્રશ્નો હતા તો પ્રશ્નોના જવાબ પણ તમે અહીંયા પોતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ પ્રમાણે તમારે જવાબો લખી નાખવાના છે. જોઈ લેવાના છે કે આ પ્રમાણે તમે જવાબો લખ્યા છે કે નથી લખ્યા. ત્યારબાદ સત્યના આયુધની કઈ વિશેષતા હતી? તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણે તમારો જવાબ હોવો જોઈએ. ત્યારબાદ દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો એ આ પ્રમાણેનો જવાબ હોવો જોઈએ. ત્યારબાદ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે જવાબ લખેલો હશે તો તમારો જવાબ જે છે એ સાચો રહેશે. ત્યારબાદ નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દોમાં વર્ણવવાનું છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો આ જે પેપર છે સંપૂર્ણ પેપરની જે PDF છે PDF પણ તમને આપી દેવામાં આવશે અને એની જે લિંક છે એ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. તો ત્યાં જઈને તમે આ PDF પણ મેળવી શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ દાવ પેચ શબ્દનો સમાનાર્થી. તો દાવ અને પેચ તો એ આવશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ અહીંયા અર્થભેદ આપણે જણાવવાનો છે. ખાદ એટલે એનો જવાબ આવશે ખોટ. ખાદ્ય એટલે એનો જવાબ આવશે અનાજ. ત્યારબાદ 37મો પ્રશ્ન છે કે ભાઈ માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. તો એની અંદર સજીવારોપણ અલંકાર આવશે. સામાજિકની અંદર પરપ્રત્યય આવશે. ત્યારબાદ 39મો જે પ્રશ્ન છે કે ભાઈ સમાનાર્થી શબ્દ તો કે ઉજ્જડ તો એનો વેરાણ આવશે. ગીરા તો કે વાણી આવશે. ત્યારબાદ લાચારી સંજ્ઞાનો સાચો પ્રકાર તો એ આવશે ભાવવાચક સંજ્ઞા. ત્યારબાદ રૂઢિપ્રયોગના અર્થ લખવાનો છે કે ભાઈ નવ નેજા પડવા તો કે ખૂબ તકલીફ પડવી. બીજું બાંધી મુઠ્ઠી લાખની તો કહેવતનો અર્થ છે કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય છે. જેને કોઈ રોગ નથી તો શબ્દ સમૂહ માટે એક શબ્દ તો એ આવશે નિરોગી. ત્યારબાદ વિરોધી શબ્દ છે કે સ્થૂળનું વિરોધી સૂક્ષ્મ આવશે. ત્યારબાદ પોલીસે ચોરને પકડ્યો તો કર્મની વાક્યમાં ફેરવવાનું હોય તો પોલીસથી ચોરને પકડાયો. ત્યારબાદ હેરણું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ તો એ આવશે શહેર. ત્યારબાદ 47મો કે સિલવંત સાધુને વારે વારે નમીએ તો એની અંદર વિશેષણ આવશે વારે વારે. તો આમ તો વિદ્યાર્થી મિત્રો વારંવાર જે નમવાની ક્રિયા છે તો એ રીત બતાવે છે તો રીતિવાચક પણ આવી શકે છે. ત્યારબાદ ક્રિયા વિશેષણ તો કે ખીચડી મને બહુ ભાવે તો એની અંદર બહુ છે અને એ આવશે માત્રા સૂચક એટલે માત્રા બતાવે છે કેટલી તો કે ભાઈ ઘણી બધી. ત્યારબાદ તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો જોઈએ તો
ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ આવશે. ત્યારબાદ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું, તો પ્રેરક વાક્યમાં રૂપાંતર કરીએ તો રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવાયું છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તો એ છે ચોપાઈ છંદ. અને મભણ તત ગાગા, તો એ મંદરાકાંતા છંદનું ઉદાહરણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી, એની અંદર તમે તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન પણ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પહેલાં વિચાર વિસ્તાર છે, ત્યારબાદ શીર્ષક આપવાનું છે, ત્યારબાદ નિબંધો છે, તો એ પણ તમે અહીંયા ઝડપથી જોઈ શકો છો કે ભાઈ સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, તો એ પણ તમે અહીંયા નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમારે પીડીએફની અંદર જોઈતું હોય તો પહેલાં તો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આની જે પીડીએફની લિંક છે એ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, તો ત્યાં જઈને તમે આ પીડીએફને પણ મેળવી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે, તો શેર કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.